વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના લક્ષ્મીપુરા ગામ ખાતે આવેલ હરસિદ્ધિ માતાજીના મંદિરે 11મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર નજીક લક્ષ્મીપુરા ગામ ખાતે આવેલ હરસિદ્ધિ માતાજીના મંદિરે ચૈત્ર સુદ પાંચમના દિવસે લક્ષ્મીપુરાના ગ્રામજનો તથા હરસિદ્ધિ માતા યુવક મંડળ દ્વારા 11મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે નવચંડી યજ્ઞ, ગરબા તથા મહાપ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નવચંડી યજ્ઞમાં વોર્ડ નંબર 9ના ભાજપના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, તેમના ધર્મપત્ની નિધિ આયરે, કાઉન્સિલર નરસિંહ ચૌહાણ, કાઉન્સિલર સુરેખાબેન પટેલ, પૂર્વ કાઉન્સિલર પિન્ટલ રામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં લક્ષ્મીપુરા ગામના આગેવાનો ઇન્દ્રજીત, નરસિંહ, ભરતસિંહ, રમણભાઈ, ગણપતસિંહ, જયવંતભાઈ, ધીરુભાઈ પરમાર, રણજીત પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ માતાજીની મહાઆરતીનો પણ લાભ લીધો હતો। જય હરસિદ્ધિ માં। લક્ષ્મીપુરા ગામ વતી બધા લોકો આજે સમૂહમાં મળીને 3 દિવસથી સરસ મજાનો નવચંડીનો કાર્યક્રમ કર્યો છે। ગામના બધા જ લોકોનો સહયોગથી અને સાથે ઇન્દ્રજીતભાઈ અને રણજીતભાઈ અને ગામના બધા વતી ભેગા મળીને સરસ 3 દિવસની તૈયારી ચાલે છે। સવારે શોભાયાત્રા કરી અને આખું ગામ ભેગું થયું, પછી ગરબા પણ કર્યા અને ગરબાની સાથે આજે 11મો વર્ષમાં આજે નવચંડી અમે કરતા રહેલા છે અને ગામની સુખ સમૃદ્ધિ અને ભાવ વધે અને પરસ્પર એક્ય વધે અને આખા માતાજી ચૈત્ર નવરાત્રી નિમિત્તે બધાને એક સાથે મળીને આશીર્વાદ આપે એવી માતાજીને પ્રાર્થના। જય માતાજી। લક્ષ્મીપુરા વિસ્તારની અંદર લક્ષ્મીપુરા ગામમાં છેલ્લા 11 વર્ષથી જ્યારે માતાજીને નવચંડી પાઠ થતા હોય એ પાઠની અંદર તમામ ગામના લોકો એકત્ર થઈને માતાજીની વર્ષોથી હરસિદ્ધિ માની જ્યારે આરાધના કરતા હોય, ચૈત્ર નવરાત્રિ નિમિત્તે આજના દિવસે આયોજન કરવામાં આવ્યું છે। તમામ ગામના રહીશો દ્વારા અને વડીલો દ્વારા આજે પાઠનું આયોજન કરવામાં આવે છે। કેટલાય વર્ષોથી આ ગામની અંદર આ ચાલતી પરંપરા અનુસાર આજના દિવસે અમે પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે અને ગામના તમામ લોકોએ અમને જ્યારે આમંત્રિત કર્યા હોય તો ગામના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવી જ રીતે ગામની અંદર ધાર્મિક રીતે લોકો જોડાયેલા છે અને દરેક આવા વાર તહેવારે પ્રસંગો થતા રહે છે, એ બદલ ગામના તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જય માતા।